તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આવી ગયા છીએ એક નવા દિવસના એક નવા વ્લોગ સાથે. તો આજે છે ગુરુવાર અને થઈ ગયા છે કંઈક 11:15 જેવું, અને તમારો ભાઈ થઈ ગયો છે એકદમ રેડી. અત્યારે હું જાઉં છું કોલેજે. આજે એમ તો છે રજા, પણ પુષ્કરને એક જવાના છે કાલે સુરત. તો મારે એની સાથે થોડુંક સામાન મોકલાવવાનો છે અને થોડુંક કામ છે કોલેજે. તો એ કામ પૂરું કરવા અને આ સામાન દેવા માટે હું જાઉં છું કોલેજે. અને સામાન દેતા આવીએ અને આપણું કામ પૂરું કરતા આવીએ અને કરીએ આજના દિવસની શરૂઆત. ગાઈસ, આવી ગયો છું પારુલમાં એન્ડ પુષ્કર પણ આવી ગયો છે, ચાંદ પણ આવી ગઈ છે. અત્યારે બેના બોનોફાઇટ લેવા માટે જવાનું છે ડી બ્લોકમાં, તો ત્યાં જઈએ છીએ. બાકી સામાનને હું પોચ તો કરી દીધું છે. મારે પણ સીવીમાં જવાનું છે, કામ છે આજે. થોડીક રીલ્સ ને એવું પણ બનાવવાનું છે, તો જોઈએ શું શું કરીએ આજે. એટલે ગાઈસ, આ બેની એનઓસી તો લઈ લીધી છે, સોરી બોનોફાઇટ તો લઈ લીધો. હવે સીધા જઈએ, જોઈએ શું કરીએ. અત્યારે તો પહેલાં સ્ટેશનરી ગોતે છે, તો સ્ટેશનરી બધું કામકાજ પૂરું કરે પછી શું કરવાનું છે પૂછકા આપણે? સ્ટેશનરી સામે શું ગોતતા નથી ભાઈ. પછી સ્ટેશનરી પછી શું કરવાનું? પછી બાકાજી કરતા આજે જવાનું છે. પછી ત્યાં જઈને ફોન કરવાનો, શું કરવાનું. હા, વાંધો નહીં, હાલો જે હોય તમને દેખાડતા રહીશું. ઓલા કયું ને અંદર જઈ ગયા અને અહીંયા બેઠો છું. આવે ત્યારે વાત થાશી. અવાજ બહુ ન કરે, શાંતવાળું વાતાવરણ છે, આપણે શાંત રહેવાનું. બહુ બોલીને તો ભૂંડા લાગી. શરદી થઈ ગઈ છે બહુ, એટલે કંઈક ઇલાજ કરવો હતો. ઓલા ક્યારે આવે જોઈ, 2:30 તો વાગી જાય. અહીંયા કંઈ કર્યું જ છે નહીં, એમને રખડીએ છે. કહ્યું ને ઝેરોક્સ કરાવવા જઈએ, આવીએ એવું બધું જોઈએ. હવે શું થાય છે. બંને માણસ જો ત્યાં એમનો વેટ કરે છે. હજી તો એમને બોલાવશે ત્યારે અંદર અપ્રૂવ કરશે. હજી એપ્લિકેશન લખવાની બાકી હતી. એપ્લિકેશન લખીને હવે અંદર જવાની તૈયારી કરે છે. જોઈએ કેટલી વાર લાગે. 2:45 તો થઈ જ ગયા છે. આ બધી અડધી વસ્તુ અહીંયા મારી પાસે મેકી ગયા. અને તમારા ભાઈને થઈ જાય પૂરેપૂરી શરદી, એટલે તો ફૂલ બાકાજીકીમાં જ જાય છે. બાકાજી થોડીક ફોટાને એવું પાડી લીધું છે. સ્પ્રે 2 સાટી લીધો છે ને બ્લેન્કેટ ને એવું બધું આપી દીધું છે. હવે ચાંદની રૂમેથી એનું બ્લેન્કેટ લેવાનું છે. એક રીલ પણ બનાવી લીધી છે. ધીમે ધીમે હાલે છે. ઘણા ટેક લીધા, કેમ કે શૂટર આપણે એકચ્યુઅલીમાં ચાંદ હતી, એટલે ટેક તો લેવા પડે ને. શું હા, તો હજી પણ આને પણ આ સ્પ્રેની બોટલે ઘેરી. હવે જાય સીધી ચાંદની હોસ્ટેલે, ત્યાંથી બ્લેન્કેટ લઈ ને આપણે થઈ હવે ઘર ભેગા, કેમ કે હજી આપણે 2 જોડી કપડાં ધોવાના છે. રૂમે તો આવી ગયા ગાઈસ. હવે આરામ કરવાનો વિચાર છે. થાકી ગયા હાલી ના જતો. તમને હું આરામ કરીને ફ્રેશ થઈને મળું. તો મિત્રો, હું ડાયરેક્ટ ઉઠીને વયો ગયો તો જમવા. કાંઈ ક્લિપ તો લીધી નહોતી. અત્યારે મસ્ત જમીન આવી ગયો છું. હવે મોસંબી પણ લેતો આવ્યો છું એકદમ મસ્ત, કારણ કે કાલે તમારા ભાઈને આખો દિવસ રહેવાનું છે ભૂખ્યું, જે આપણા બાની પાચન છે. તો એટલા માટે મોસંબી તો ફ્રૂટ તો ખાવું પડે, તો ફ્રૂટ લેતા આવ્યા છીએ. હવે જઈએ અને
ઘરે ફેમિલી સાથે થોડીક વાતચીત કરી લઈએ કોલ. તો ફાઇનલી ગાઈસ કંઈક થઈ ગયું છે 10:30 જેવું. તો આ વ્લોગને કરું છું હું અહીંયા એન્ડ, અને મળીએ તમને એક નવા દિવસના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આ વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા દિવસના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.